indulgence, that which Bhagwan has said no for us. કે આમાં indulge, સપ્ત વ્યસનની વાત આવી હતી ને, જુગાર રમવાનું, that we were talked about, that apps, playing, gambling. So this all comes in akarniya vilas. 8th, man, ego, pride. 9, મર્યાદા ઉપરાંત કામ, working beyond the capacity, and this really needs to be checked. મને એક યુથ આજે બહુ સરસ વાત કીધી, પણ you need to come out of your comfort zone, no? So when will you do this? એટલે always startingમાં if you take anything, it will be taxing, it will be beyond your capacity. I agreed to him and I said it should not be a lifestyle. See, sometimes, some point of your time, કે જ્યારે આપણી યુવાની છે, કે જ્યારે અમુક વર્ષો છે ત્યારે કરો, પણ પછી જો it continues throughout your life, then what's the point? Life is શેના માટે છે? શેના માટે મનુષ્યકો મળ્યો છે? સેલ્ફ રિયલાઇઝેશન માટે, સમ્યક દર્શન માટે મળ્યો છે. આટલો જ આપણો ગોલ નથી પૈસા કમાવાનો. આઈ હોપ ટાઈમ એન્ડ અગેન યુ આર ઓલ્સો રિવાઇઝિંગ ધીસ પોઈન્ટ કે this human birth is not just for earning money. There's lot beyond that. And the 10th one was upward. So who will say the difference between man and upward? Put your hands up. Yes, Anjali. Very good. It is the result of man. When you have ego within, you tend to boast, to show off. And if this is man, ego, then this becomes bragging or boasting about yourself. Barabar hai? So man is I am something, and boasting comes out of comparison. Tu kai nathi, tara karta mari પાસે વધારે છે. And that is what we do in showing off. And so this is how we have understood 10 vignas, 10 obstacles. Let us go ahead. અને માઇન્ડ યુ, તમે જરા બરાબર સમજ્યા છો ને? કોઈ વાર એવું ન થયું કે અમને તો કેટલા ટાઈપ્સના બ્રેગિંગ શીખવાડ્યા. સો આવું કરવાનું નથી એવો બોધ છે આની અંદર. આઈ હોપ એવરીબડી ઇઝ ટેકિંગ ઇન ધ રાઇટ સેન્સ. ઓકે, સો નેક્સ્ટ કમ્સ તુચ્છ વસ્તુથી આનંદ. 11મું જે છે તુચ્છ વસ્તુથી આનંદ. ઇંગ્લિશમાં શું કહેવાશે? Deriving pleasure from trivial things. Deriving pleasure from trivial things. સો તુચ્છ વસ્તુ એટલે શું? બહુ સરસ પૂજ્ય બ્રહ્મચારીજીએ કીધું છે, જગતની બધી વસ્તુઓ તુચ્છ છે. અર્થાત આત્મા સિવાય કોઈને આત્મસિદ્ધિજી યાદ આવે છે? શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાની. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન. સો ધ ઓનલી થિંગ, ધ બેસ્ટ થિંગ ઇઝ આત્મા. આત્મા સિવાય બીજું બધું જ છે. ગાંઠિયા શેમાં જશે? બોલો, બહુ ડિફિકલ્ટ પડશે અમુક લોકોને હા બોલવામાં કે ગાંઠિયા તુચ્છ. હા તુચ્છ, બરાબર. ડ્રાય ફ્રૂટ્સ હા તુચ્છ. સો હીરા માણેક, બેંક બેલેન્સ, હા 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 બધા મહાવીર ક્ષેત્રમાં હોય લાગે. કોણ કે આ લોકો સિંગાપોરના છે? હા સો તુચ્છ વસ્તુથી આનંદ માને તે ઉચ્ચ વસ્તુ પાછળ ક્યારે પડશે? સી, તુચ્છ વસ્તુમાં ઇફ યુ આર એન્જોયિંગ, ઇફ યુ આર એન્ગ્રોસ્ડ, યુ વિલ નેવર લુક આઉટ ફોર ઉચ્ચ વસ્તુ. એન્ડ દેટ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. આપણે સંસારની અંદર વી આર જસ્ટ રનિંગ આફ્ટર થિંગ્સ, તુચ્છ વસ્તુની પાછળ આખી જિંદગી વેસ્ટ થઈ જાય છે. અને ઉચ્ચ વસ્તુ અર્થાત આત્મતત્વ જે છે એ ભૂલાઈ જાય છે. એટલે થયું ને, જે સ્વરૂપ સમજ્યા વિના
પામ્યો દુઃખ અનંત. અનંત દુઃખ કેમ પામ્યો? કારણ કે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો. એ બતાવનાર કોઈ નહોતું, પણ સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. મને સદગુરુ મળ્યા કે જેને મને આ મારું શુદ્ધ સ્વરૂપ સમજાવ્યું. બરાબર છે? તો કેવું છે કે જીવનો લક્ષ્ય એ આત્મા હોવો જોઈએ, આત્મ પ્રાપ્તિ હોવો જોઈએ. એ ચૂકાઈ જાય છે અને જગતની વસ્તુની પાછળ દોડે છે. અને જગતની વસ્તુની પાછળ દોડે પાછો કેવો? સી, યુ નીડ ક્લોથ્સ ટુ કવર યોર બોડી, દેટ્સ ફાઇન, ટુ સેવ યુ ફ્રોમ ધ વેધર આઉટસાઇડ, દેટ્સ ધ પર્પસ. પણ આપણને ગાંડ પણ છે. શેનું ગાંડ પણ છે? બ્રાન્ડેડ. એ જ ટી શર્ટ વિધાઉટ લેબલ 150 રૂપિયામાં મળે અને એમાં એક મગરમચ્છ લાગી જાય ને 2000 નું થઈ જાય. 200 ના સીધા 2000. તો શેના પૈસા આપણે આપી રહ્યા છે? સો ધીસ ઇઝ વોટ હેપન્સ. એટલે જ્ઞાની આપણને બતાવે છે, સદગુરુ આપણને બતાવે છે કે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ તારી પાસે છે, પણ એ ભાન ન હોવાથી, કેટલાના જીવનમાં તો સદગુરુ જ નથી, એટલે એમને ખબર જ નથી આ વાતની. તો એને ખબર નથી એટલે શું થઈ જાય છે કે લક્ષ્ય ખોટો થઈ જાય છે, એની પાછળ દોડે છે. અને કેવું છે, તુચ્છ વસ્તુને મેળવવાના પ્રયત્નમાં એમાં જ રંજાયમાન અર્થાત એન્ગ્રોસ રહેવામાં, એની જ વાતો કરવામાં શું કરે છે? મોક્ષનો ધ્યેય, મોક્ષનો જે લક્ષ્ય છે એ ચૂકાઈ જાય છે. અને યુ નો વોટ હેઝ હેપન નાઉ વિથ ટેકનોલોજી? ઇટ હેઝ બીકમ સો ઇઝી. જો પહેલાંના જમાનામાં તમારે કોઈક વસ્તુ લેવી હતી ને, તો યુ હેડ ટુ ગો ટુ ધ મોલ કે ધ સ્ટોર, બજારે જવું પડે. 10-15 મિનિટ ચાલીને તમે જાઓ, પછી દુકાને એન્ટર થાઓ, તમે વસ્તુ લો. તમે ક્યારે જતા હતા જેને જરૂર હતી ત્યારે? હવે તો રાત્રે એમને બેઠા હો, ટાઈમ પાસ. હા, 3 નહીં 5 જોડી યુ આર હેવિંગ સેન્ડલ્સ, બટ સ્ટીલ યુ વિલ સિટ. અને હવે તો કેવું, એટ ધ ઇઝ ઓફ હોમ આઈ કેન ગો ઓન શોપિંગ એટ એની ટાઈમ. આઈ કેન ગો શોપિંગ. પહેલાં કેવું હતું કે સવારે 9 વાગે દુકાન ખુલે, રાત્રે 9 વાગે બંધ થઈ જાય. એટલા ટાઈમમાં તમારે લઈ લેવાનું. અને તો રાત્રે 2 વાગે ઊંઘ ના આવે. શું ચાલુ કરે બેન? શોપિંગ. શું કરો છો તમે? શોપિંગ કરી છે. સી, ધીસ ઇઝ વોટ તુચ્છ વસ્તુથી આનંદ. એન્ડ યુ વોટ, સો મચ ટાઈમ ઇઝ વેસ્ટેડ. ધ થિંગ્સ યુ ઇવન ડોન્ટ વોન્ટ, યુ ગો ઓન જસ્ટ બ્રાઉઝિંગ. આ સર પછી એમાં કમ્પેરિઝન હોય. એક તમે કંઈક વસ્તુ નક્કી કરો ને, એટલે પછી નીચે લોકો આપે બીજા ઓપ્શન્સ કે ધીસ ઇઝ ઓલ્સો ગુડ, ધીસ ઇઝ ઓલ્સો. પછી એ કમ્પેરિઝનમાં જાઓ. પછી તમે કોઈક વાર લેવી. અમુક લોકો તો એવા ગજબ હોય, યુ નો વોટ, સી, ઇફ યુ વોન્ટ ટુ બાય અ ટીવી or say something costlier things and you go to see user reviews કેવા છે, પછી એ યુઝર રિવ્યૂ પર તમે વાંચો તો ઇટ ઇઝ હેલ્પફુલ કે ધીસ પ્રોડક્ટ ઇઝ નોટ ગુડ અને ઇટ વેન્ટ ઇન ટુ રિપેર્સ કે એવું કંઈક આવતું, યુ મે બી સેવ. હવે લોકો કેવા નવરા હશે, ચપ્પલ 300 રૂપિયાની ચપ્પલમાં યુઝર રિવ્યૂ જોઈએ. પછી કોઈ કે હિન્દીમાં લખ્યું હોય, એ બહુ અચ્છી હૈ, લે લો. What is happening? Understand, તુચ્છ વસ્તુથી આનંદ. See, people, they find enjoyment. There is no purpose only. Just browsing things and going on. અને 2-3 આ તો ફ્લિપકાર્ટ જો, એમેઝોન જો, આ જો, એમાં કેટલું કાંઈ ડીલ મળે છે ને આ તમને જરૂર ન પણ હોય અને યુ ગો ઓન સર્ચિંગ ઓન દેટ. સો ધીસ ઇઝ હાઉ. અને તો એક એક્ઝામ્પલ આ છે શોપિંગનું. પ્લેઇંગ ગેમ્સ ઓન ધ મોબાઈલ. સોલિટેર રમો છો તમે, શું મળવાનું છે મને કહેશો યાર? કેટલા પૈસા મળશે આપણને રમવામાં? પણ ટાઈમ પાસ, તુચ્છ વસ્તુ. એક વ્યક્તિ યુઝ ટુ પ્લે આફ્ટર લંચ, થોડીક વાર આમ રેસ્ટ કરતા હોય તો થોડીક વાર આપણે આમ રમી લઈએ, 1-2 ગેમ રમી લઈએ તો શું માઇન્ડ ફ્રેશ થઈ જાય. એનાથી સ્ટાર્ટ થાય. વન ડે હી રિયલાઇઝડ he spent more than 1.5 hours
અને એકદમ ઝટકો લાગ્યો, ઓ માય ગોડ, ઇટ્સ 2:30. અને દેન હી ફેલ્ટ કે ધીસ ઇઝ કિલિંગ માય ટાઈમ. સો હી ડિસાઇડેડ એપને છે ને અનઇન્સ્ટોલ જ કરી નાખ્યું, કાઢી નાખ્યું. આઈ ડોન્ટ વોન્ટ ઓનલી ધીસ થિંગ્સ, કારણ કે વિથ ધીસ નિમિત્ત આઈ એમ getting pulled, dragged into it. So playing games, હજી કોઈ બીજી વસ્તુ? હવે આ બધું તમારે મને કહેવાનું હોય, કારણ કે તમે વધારે પરિચિત છો ને આ બધાથી. મેં શોપિંગની વાત કરી, આની વાત કરી. હા, ટીવી વેબ સિરીઝ. ટીવી સિરીઝ ના ઓલ્ડ સ્કૂલ, યુ નો. See, this youth know what? ये अंकल टीवी सीरीज देखते हैं, हम तो वेब सीरीज देखते हैं. उसके एपिसोड्स एंड देन देयर डिफरेंट सीजन्स. सीजन એટલે લો મોન્સૂન ને સમર એમ નહીં, વેબ સિરીઝની સિઝન હોય. સીઝન 1, સીઝન 2, સીઝન 3, પછી દરેકમાં 12 એપિસોડ્સ હોય. સો ધીસ ઇઝ તુચ્છ વસ્તુથી આનંદ. સી, આઈ એમ નોટ અગેન્સ્ટ એન્ટરટેનમેન્ટ, બટ એન્ટરટેનમેન્ટ શુડ બી લાઈક એન્ટરટેનમેન્ટ. સી, છોકરાઓને પણ તમે આપો, સપોઝ એક સમોસું આપો, કે એક વડું આપો, તો સાહેબ થોડોક સોસ આપો કે નહીં, થોડી ચટણી આપો કે નહીં. હવે છોકરો એમ કહે મને મમ્મી આટલો સોસ આપો, તમે શું કહેશો? આટલું કેચઅપ ન ખવાય બેટા, દેર શુડ બી પ્રપોર્શન. એમ જ્ઞાનીઓ આપણને કહે છે એન્ટરટેનમેન્ટ કરો, સી વેબ સિરીઝ, પણ કેટલો હોવો જોઈએ કેચઅપ? આટલું હોવો જોઈએ. એન્ટરટેનમેન્ટ કેટલું હોવું જોઈએ? આટલું કહો. આપણું ઉલટું થઈ ગયું છે. એન્ટરટેનમેન્ટ આપણે એટલું બધું વધારી દઈએ છીએ, એની ઇલ ઇફેક્ટ્સ ક્યાં આવે છે? યસ, binge watching, and then it affects your અનિયમિત કામ, sleep, everything. Alas, it connects. You agree with me? Yes or no? Yes. So this is how we. Facebook likes. Social media. Something else where we waste lot of time. YouTube. Yes, YouTube. Anything else? Instagram. Right. You hit the nail properly. Instagram, Reels. Oh my God. See, you know what happens? You feel it's kind of 15 સેકન્ડની રીલ છે, 20 સેકન્ડની રીલ છે, પણ મલ્ટીપ્લાય બાય 100. અરે એવું થાય છે કે નથી થતું? કે યુ આર જસ્ટ વોચિંગ, યુ ડોન્ટ રિયલાઇઝ કે 45 minutes is wasted in watching reels. And the other craze is making reels. સી, જુઓ તો તમે ઠીક છે, બાકી એ બનાવવાની એટલો ક્રેઝ હોય છે લોકોનો, કારણ કે એની અંદર લાઇક્સ મળે, એમાં ઇમ્પોર્ટન્સ મળે, પછી લોકો બધી તમારી વાત કરે, યુ આર ધ ટોક ઓફ ધ ટાઉન. અને હવે તો આખું એમાં એવું બધું આવ્યું છે, પીપલ બીકમ ઇન્ફ્લુએન્સર્સ. એટલે ટીઆઈએ શું કર્યું? એટલે એ એનું બધી આખી સ્ટોરીમાં નાખે, આ કરે, પછી એ જે કરે એ લોકો દે ગેટ ઇન્ફ્લુએન્સ બાય હર. એ જ્યાં જાય ને એનું પ્રમોશન થાય. સો પીપલ પે હર ફોર ધેટ. સી, આ કેવું ગજબનું છે, આવું દિમાગ કામ કરે ને એવું. થોડુંક તમે જે રીતે હસો છો એના પરથી લાગે છે તમને પાસે વધારે ઇન્ફોર્મેશન છે, તો શેર કરજો મને, હું અહીંયા એડ કરી દઈશ. યુ હેવ સમથિંગ ટુ સે? વોટ હેપન્સ વિથ ઓલ ધીસ થિંગ્સ? દેન ઇન્ફ્લુએન્સર્સ ગેટ્સ પેડ ફોર ધેટ. એમાંથી કમાણી કરે. કેટલાય લોકોના ઘર આના ઉપર ચાલે છે. ઇટ્સ અ ફેક્ટ. આવા 2-3 ચેનલ્સ ખોલી કાઢે અને આ કરે અને તે અર્ન, બીકોઝ ઇટ્સ અ ન્યૂ વે ઓફ એડવર્ટાઇઝમેન્ટ. બટ ધ થિંગ ઇઝ few people benefit from it and the whole thing goes behind it, and they waste their time, money and energy behind this. બરાબર છે? સો તુચ્છ વસ્તુથી આનંદ. અને આજે બ્રાન્ડેડ વસ્તુની વાત કરીને, બ્રાન્ડેડ લેવાના પૈસા હોય નહીં, એટલે પછી શું કરે? જે ફર્સ્ટ કોપી હોય એવું જે હોય ને એ બાય કરે, એન્ડ ધ પર્પઝ ઇઝ ટુ શો ઓફ ટુ અધર્સ. તો આવું બધું થતું હોય છે. આઈ વોન્ટ ટુ શેર વન ઇન્સિડન્ટ. વન ઓફ આર નેબર્સ ટોલ્ડ મી એન્ડ આઈ વોઝ શોક ટુ નો કે આવું બધું પણ ચાલે છે. સો એને એના દીકરાની વાત કરી, હુ ઇઝ ઇન 10th સ્ટેન્ડર્ડ. તો એને બહુ ઈચ્છા થઈ કે મમ્મી પપ્પા મને મારો રૂમ ઇન્ટિરિયર ડેકોરેટ રેનોવેટ કરવો છે, કેન યુ પ્લીઝ ડુ ઇટ?
તો આલે કીધું ઓકે ફાઇન, તારે હવે 10th આવે છે, યુ નીડ પ્રોપર સ્ટડી ટેબલ ને આ બધું જોઈએ છે, તો ફાઇન આપણે કરીએ. યુ નો વોટ ઇઝ ઇટ, 5-7 લાખ રૂપિયા આપજો. ઝટકો લાગ્યો, 5-7 lakhs ફોર યોર રૂમ. તો કે એટલું તો જોઈએ ને બધું કરવા માટે, બધું મને સરખું કરાવવું છે, મને પછી આમ થોડુંક આમ ઉતરતું નથી, મારે એકદમ સુપર કરાવવું છે. તો એના પપ્પાએ છે ને ચોખ્ખી ના પાડી દીધી કે મારી પાસે આટલા પૈસા નથી કે તને હું આપી શકું. તો એને બહુ ખરાબ લાગી. ઠીક છે, હવે પણ પિતા પાસે પોસિબલ જ ન હોય, ઇટ ઇઝ આઉટ ઓફ હિઝ કેપેસિટી, તો હી હેઝ ટુ સે નો. કે મારી પાસે 50,000 70,000 આઈ કેન સ્પેર, એક જ ચલો 1 લાખ પણ તને આપી દઉં, એક વખત તું કરી લે. આઈ કાન્ટ સ્પેન્ડ 5-7 lakhs behind you, I don't have only. એની એક્ઝામ્સ, હવે હી ઇઝ કમિંગ ઇન ટુ ધ 10th, આટલું બધું ભણવાનું છે, he is spending hours and hours on an app. To that extent કે the mother caught him and he had spent already 7-8 hours on that app. Imagine in a day 7-8 hours is what? એટલે મમ્મીને લાગી ઓલો ભણે છે રૂમની અંદર અને એ મોબાઈલ પર આ એપ ઉપર, you know what was that app about? Design your home. And in that, you know, it's like a game, all imaginary, huh? All imaginary. Okay, you have a bank account where you put an imaginary amount, say 10 lakhs or 50 lakhs. Then you go into the shop. પછી એમાં તમે તમારા ઘરનું જે હોય ને, યોર હોમ, એનો એક ફોટો, 2-3 ફોટા એની અંદર મૂકવાના અને એક 3D મોડ્યુલ એની અંદર ક્રિએટ થાય. Then you go to the shops and select, મને આ પડદો લેવો છે, આ કલરનો લેવો છે, મારે આ બેડ લેવું છે, મારે આ, એ બધું તમે બાય કરો, ઓલ ઇમેજિનરી. અને એ બધું બાય કરી એન્ડ ધેન યુ પુટ ઇટ ઓન યોર દેટ એપ. એટલે એ આખું તમારો રૂમ કેવો દેખાશે, કેવો લાગશે, એ ડિઝાઇન કરીને બતાવે તમને. સો યુ નો દેટ યુ ગેટ દેટ કિક, દેટ હેપીનેસ ઓફ ડિઝાઇનિંગ યોર હાઉસ the way you want. And how would you, અત્યારે કેટલા છોકરાઓને આમ મજા પડે, I will try this, huh? See, this is what, huh? લ્યો, એટલે હું જે વાત કરું છું ને એ જૂની નથી, હા, I am talking in things, કે this is what is happening. And then હવે પછી એમાં કેવું થાય છે, ઓબ્વિયસલી યુ હેવ દેટ લિબર્ટી ઓફ સિલેક્ટિંગ ડિફરન્ટ થિંગ્સ. સો ધ હોલ ડે આપણે કેવું થાય, એક વાર ડિઝાઇન કર્યું તો પતી ગયું ને, ના, પણ આ કલરના બદલે આ કલરના પડદા યુઝ કરું તો, ઇફ આઈ ઇન્સ્ટેડ ઓફ ધીસ યુનિટ, ઇફ આઈ ડિઝાઇન ધીસ યુનિટ, હાઉ વુડ ઇટ લુક? એ પરમ્યુટેશન કોમ્બિનેશન્સની અંદર જસ્ટ hours and hours are wasted. And at one point એના ફાધરને ખબર પડી, કારણ કે મમ્મીએ કીધું ને હવે આ કલાકોના કલાકો અંદર કાઢે છે. સો એક વખત એન્કાઉન્ટર થયો તો ફાધર એને એકદમ ખખડાવી નાખ્યો કે વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ અપ ટુ? 10th સ્ટેન્ડર્ડ આવે છે, તારે ભણવું જોઈએ અને યુ આર વેસ્ટિંગ સો મચ ટાઈમ ઇન ધીસ થિંગ્સ. યુ નો વોટ ઇઝ સેઇંગ? પપ્પા તમે એક શબ્દ બોલતા નહીં, એક તો તમારા પૈસા મને આપવા નથી, મને જેવું જોઈએ છે એવું તમે બનાવવા દેતા નથી મારો રૂમ, અને ઇફ આઈ એમ ગેટિંગ એન્જોયમેન્ટ ધેન વોટ્સ યોર પ્રોબ્લેમ? See what is happening? Mind, તુચ્છ વસ્તુથી આનંદ. And you know what? Even if they snatch the mobile from him, who will stop him doing mental monkey mind? He is into that world only. So you know what? With these gadgets, with this technology, જેટલું હેલ્પફુલ થાય છે ને એટલું જ એ નુકસાનકારી પણ બને છે. And we are not realizing this. Many mothers, I'll tell you, you want a quick fix. Your child is not eating. Hey, iPad આપો એને, કાર્ટૂન લગાડી દો, એટલે કાર્ટૂન જોતો હશે ને ખાઈ લેશે ફટાફટ. What are we doing? Shortcuts. But in that process, that small child is getting hooked to iPad. We are not realizing this. In fact, આપણે પણ એ શીખવું જોશે કે આપણે પણ આખો દિવસ આપણે આ જ કરતા હોઈએ છીએ. યુ નો મધર્સ, જો મધર્સ આવ્યા ને એટલે એક વસ્તુ યાદ આવી, અને કિડ્સની વાત આવી, નાના કિડ્સની વાત આવી ને એટલે જ્યારે એકદમ નાનું બબલું હોય તો એને ડાયપર પહેરાવે કે નહીં, બરાબર છે? પછી મમ્મી શું કરે?
દર થોડા ટાઈમે ચેક કરે કાંઈ આવ્યું છે. આપણે શું કરીએ છીએ, અહીંથી ઊભા નહીં થાય ને એટલે મોબાઈલ જોશું, કાંઈ આવ્યું છે, કાંઈ આવ્યું છે. ક્રેપ આવતું હોય છે. બટ એવરી નાવ એન્ડ ધેન જેમ મમ્મી ડાયપર ચેક કરે એમ બધા વોટ્સએપ ચેક કરે. કઈ હદ સુધી આમ રાત્રે બાથરૂમ માટે ઊભા થયા, બાથરૂમ કઈ સુઈ જાવ ત્યારે કોણ નરેન્દ્ર મોદી તમને મોકલવાનો છે મેસેજ રાત્રે 12 વાગે, આ દેશનું શું કરવું. સી તુચ્છ વસ્તુથી આનંદ, વોટ આર વી ગોઈંગ ટુ ડુ. અને પછી શું થાય ખબર છે, આવું એક બે જોયું બરાબર છે અને પછી એમાં ઊંઘ ઉડી જાય, પછી ઊંઘ આવે નહીં, પછી એમાં 1-2 કલાક જાય એટલે જે 6 કલાકની ઊંઘ મળવાની હતી એ 4 કલાકની ઊંઘ થાય. એન્ડ ધેન વી નો ધ ડોમિનો ઇફેક્ટ વોટ હેપન્સ. યસ ઓર નો. અને એટલે જ યુ હેવ ટુ ડિસાઇડ કે 9 o'clock shut off means shut off. I am not going to touch this mobile till next morning 8 o'clock. જે થવું હોય તે થાય. આવા નિયમ આપણે જ કરવા પડશે કારણ કે આપણને બચાવશે. હવે આપણને જોઈએ એઝ મધર્સ એન્ડ એઝ ફાધર્સ, ચિલ્ડ્રન સી યુ hooked on to mobiles. What message are we giving to them? They will also do the same. So, do you want the change in the world? Yes. Then be the change. That is very, very important. So, આવી રીતે we are wasting. So, what is happening? What is the negative impact of this? એક તો બહુ ક્લિયર છે, એવરીબડી નોઝ, કલાકો વેસ્ટ થાય છે આની પાછળ. You will be surprised. મેં તમને વાત કરી હતી ને કે there are apps which will calculate your time. In fact, they will even give a report કે તમે વોટ્સએપમાં કેટલો ટાઈમ કાઢ્યો, ફેસબુકમાં કેટલો ટાઈમ કાઢ્યો, દરેક એપમાં તમે કેટલો ટાઈમ કાઢ્યો ને આખા ડેમાં કે આખા વીકની અંદર, you will come to know. And you will be shocked to know કે there are hours spent, not minutes, hours spent. ઘણા લોકો એમ કે અમને 2 કલાક 2.5 કલાક ઇન અ ડે બિહાઇન્ડ વોટ્સએપ. તમે યુથને પૂછો, they know. So it's very important. So ours is wasted. And બીજું, your mind is filled with crap. Yes or no? Yes. તમને ખબર છે એક વાત, ક્રેપથી ભરાય છે વન થિંગ, હાઉ મચ આત્માનું નુકસાન થાય છે. તમને હવે સ્ટ્રાઇક પણ નહીં થયું હોય. સી તમે પેલું બધું રીલ્સ જોતા હો ને, યુટ્યુબ શોર્ટ્સ જોતા હો ને, પછી ફોર ફન યુ વોચ ધ ફેલ્સ. એટલે કે ને આપણે કોઈ પડી જાય, હાથી ઓલા ઘોડા ઉપરથી પડી જાય, એટલે દરવાજો આમ બેંગ થાય. યસ, યુ નો ધીસ. હા, એન્ડ યુ થિંક કે આ તો નિર્દોષ સુખ છે, નિર્દોષ આનંદ છે. નો. ઇન ફેક્ટ, when somebody is getting hurt, say બેંગ થાય છે ડોર, પડ્યો, પછી આપણે એકદમ હસીએ અને યુ ફીલ કે ઇટ્સ જસ્ટ એન એન્ટરટેનમેન્ટ. નો. વેન આઈ એમ લાફિંગ વેન સમબડી ઇઝ ગેટિંગ હર્ટ, હું અશાતા વેદનીય કર્મ બાંધું છું. યસ ઓર નો? કારણ કે મને ખુશી શેમાંથી મળી? કોકને વાગ્યું અને આઈ એમ ગેટિંગ હેપી. વિચાર કરો, આ બધા જ કર્મ આપણે બાંધીએ છીએ એ જ્યારે ઉદયમાં આવશે ત્યારે આપણી શું હાલત થશે? સો લેટ અસ બી little bit aware કે આપણે શું વોચ કરીએ છીએ, વોટ આર વી વોચિંગ એન્ડ વોટ ઇમ્પેક્ટ દેટ ઇઝ હેવિંગ ઓન આર માઇન્ડ્સ. સો ઓલ માય ફ્રેન્ડ્સ ડાઉન ઓન ધ ફ્લોર, જય પ્રભુ. જય પ્રભુ તો કહો, ક્યાં જય પ્રભુ તો કે હાય તો કહો. સો યુ આર નોટ યંગ. આઈ સેડ યંગ ફ્રેન્ડ્સ ઓન ધ ફ્લોર. ઓકે, તો ઓલ્ડ ફ્રેન્ડ્સ ઓન માય ફ્લોર. સ્માઇલ કરો, હાય કરો, હાથ ઊંચો કરો. હા, જયનમ, યસ, નક્ષ, હા, કિયારા, અરિયા, હા, વેરી ગુડ. સો you know what, I wouldn't say don't just touch mobiles. See, that is not possible only. But yes, you be master of yourselves. એટલે મારે છે ને ઘણી વખત આવી ત્યાં ધરમપુરની સ્કૂલના છોકરાઓ છે, કોલેજના છોકરાઓ છે, એ લોકો સાથે આઈ હેવ સેશન્સ. સો દેન you won't believe when I'm talking about Instagram reels, no, વિલેજના સ્ટુડન્ટ્સ, they also are excited.
એન્ડ દે સે વી મેક ઓલ્સો. સો વાવ. પછી હું એમને કહું કે તમને જ્યારે નોકરી જોતી હશે, તમારે જ્યારે ઘર ચલાવવું હશે, એમાં વોટ્સએપ તમારા ઘરે પૈસા આપવા આવશે? નહીં આવે ને. સો બી કેરફુલ. અત્યારે ઇટ્સ યોર ટાઈમ ટુ ગીવ 100% ઇન સ્ટડીઝ. ગીવ ઇટ. એન્ડ then life is there only to enjoy. So be very careful. Acha, બીજું, you see, you watch movies, and when you watch a movie, no, for few days it goes in your mind. છે કે નહીં? એની ઇમ્પેક્ટ હોય છે. યસ ઓર નો? તમે તો એ રીતે જોશો કે વોટ ઇઝ મૂવીઝ એવું લાગે. અને મૂવીઝ જ પહેલી વખત સાંભળતા હોય ને શબ્દ, એવા તમારા ફેસ ઉપર એક્સપ્રેશન દેખાય છે. આજે ઉપવાસ છે. ઓકે, સો વી રિયલી નીડ ટુ ફાઇન્ડ કે આટલો ઇમ્પેક્ટ મૂવીઝનો મારા માઇન્ડ ઉપર એ છે કે ઇન ડ્રીમ્સ ઇટ કમ્સ, એની ટાઈમ ઇટ પોપ્સ અપ. તો ઇન હોલ ડે આઈ એમ પુટિંગ ક્રેપ ઇન ટુ માય માઇન્ડ વોટ ઇઝ હેપનિંગ. ઓકે, સો બીજું, વન ઓફ ધ બિગેસ્ટ ડ્રોબેક્સ ઓફ ધીસ મોબાઈલ્સ and watching these things is FOMO. You know what is FOMO? હા, વાત તમને ખબર છે? શું વાત છે? ફિયર ઓફ મિસિંગ આઉટ. અને એમાં શું થાય ખબર છે? દરેક વ્યક્તિ પોતાનું કંઈક ઓલું થયું હોય એ ફોટો મૂકે એના ઉપર, બરાબર છે? અને એને જોઈને અધર પીપલ ફીલ, ઓ આઈ એમ મિસિંગ આઉટ. હવે કોઈક ગયો સ્વિટ્ઝરલેન્ડ ગયો ત્યાં ફોટો પાડે. હા, અથવા કોઈ કોમલા વિલાસમાં જઈને ફોટો નહીં પાડતો, પણ એવી કોઈ એકદમ હાઈફાઈ રેસ્ટોરન્ટમાં જાય, હા, અને આપણે આમ સપનામાં પણ ન વિચાર્યું એવું કંઈક ફૂડ ખાતો હોય અને પછી એનો ફોટો મૂકે અને જો હાયલા આપણે રહી ગયા. શું થાય બીજાને? આપણે રહી ગયા. ફોમો. અને યુ નો વોટ, ધીસ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રીઝન ઓફ મેન્ટલ પ્રોબ્લેમ્સ the children are facing now, the youth are facing now. કારણ કે ઓલા તો શું કરે, જ્યારે ફોટો પડે ત્યારે આમ સ્માઇલ કરે. ફોટો પાડ્યા પછી આ સ્વિટ્ઝરલેન્ડ બહુ મોંઘું પડ્યું આપણે, એ થોડી કહેવાનું છે એના અંદર ઇન્સ્ટાગ્રામ રીલ્સની અંદર કે 5 લાખનું પાણી થઈ ગયું. પણ આપણે શું જોઈએ? એનો ફેસ જોઈએ, એનું સરાઉન્ડિંગ જોઈએ, એન્ડ વી ઇક્વેટ સો હેપી, સો હેપી. તમે તો ક્યાંય લઈ જ નથી જતા. See, this is how it seeps in. And then you lose out. એટલે this comparison brings out low self-esteem about yourself. You go into FOMO. Then comes the anxiety. એ ક્યારે મને આ એન્જોય કરવા મળશે. So this is the and you know what? Excessive feed to the mind. Excessive feed to the mind creates exhaustion of mind. તમે આખો દિવસ you are બહિર્મુખ only. બહાર તરફ જ, યુ આર જસ્ટ, તમે પોતા સાથે પણ નથી. એન્ડ વન થિંગ આઈ કેમ ટુ નો વાય ધ યુથ આર મોર એન્ડ મોર એન્ગ્રોસ્ડ ઇન સચ થિંગ્સ, બિકોઝ નાવ દે હેવ લોસ્ટ ધ સ્ટ્રેન્થ ટુ ફેસ ધ રિયાલિટી. રિયાલિટી ક્યાં છે ભાઈ? હું ઘરે બેઠો છું, દેટ ઇઝ ધ રિયાલિટી. And I don't want to face that I am not able to go out, I am not able to enjoy. So what do? The whole day I am keeping myself engrossed in these things because it's a virtual world. Virtual world. You are always in different world. જેલા છોકરાની વાત કરીને 8-8, 10-10 કલાક એનો રૂમ જ ડેકોરેટ કરી રહ્યો છે. So he is into that virtual world and just enjoying. But that's not the true enjoyment. With the highs, you have the lows. બરાબર છે કે નહીં? So we really need to. So what are the negatives? કલાકો વેસ્ટ થાય છે. ક્રેપ ઇઝ ફિલ્ડ વિથ ધ માઇન્ડ. કમ્પેરિઝન કરીએ છીએ, ફોમોની વાત કરી. એક્સેસિવ ફીડ ટુ ધ માઇન્ડ ક્રિએટ્સ એક્ઝોશન. અને આ બધાની અંદર આપણું જે આત્મલક્ષ્ય જે છે એ ચૂકાઈ જાય છે. સી યુ ડોન્ટ હેવ ટાઈમ ઇન ધ નાઇટ, યુ આર જસ્ટ વોચિંગ ધીસ મોબાઈલ્સ ને બધા, આમાં જ યુ આર વેસ્ટિંગ ટાઈમ, યુ ગેટ લેટ. પછી બીજા દિવસે સવારે તમને મન પણ હોય કે મારે પૂજા કરવા જવું છે દેરાસરમાં, યુ ડોન્ટ વેક અપ ઓનલી, યુ ડોન્ટ હેવ સ્ટ્રેન્થ ઇન ધ મોર્નિંગ.
પણ ઇફ યુ હેવ અ સિસ્ટમેટિક લાઈફ તો મોર્નિંગમાં યુ કેન ડુ મેની થિંગ્સ. It's not just coming to the Dirasa, spending time for our health, going for a walk, going for a jog, going to the gym, or meditating, doing yoga. પણ એ ટાઈમ ક્યારે મળશે? સવારે, જો રાત્રે વહેલા સૂતા હશો તો ને. સો આ તુચ્છ વસ્તુથી આનંદ, કીપ ઇન માઇન્ડ, ટ્રિવિયલ થિંગ્સમાંથી મારે આનંદ લેવો નથી. ઓર આઈ ગીવ યુ એન આઈડિયા કે ઇફ યુ ડિસાઇડ કે ઓકે આઈ નીડ ધીસ, થોડી મજા તો આવ્યો ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોવાની, બિકોઝ યુ નો વોટ, કેન એનીબડી ટેલ, ચલો હુ વિલ ટેલ મી કે વાય ડુ યુ વોચ ધીસ રીલ્સ? યસ, Because there is a release of the dopamine, Huh? which leads to instant pleasure. ઓ વાવ, That's the વેર ડુ યુ ગેટ ધીસ ડોપામાઇન ફ્રોમ? from the એમને આમ કીધું, બરાબર છે? ઓકે, પ્લીઝ સ્ટેન્ડ અપ ઓન ધ બેન્ચ, નહીં સ્ટેન્ડ અપ. કેન યુ ટેલ મી અબાઉટ સમથિંગ અબાઉટ ધીસ? No, so આઈ એમ સો હેપી. એકચ્યુઅલી મારી પાસે આખો ટોપિક હતો, મેં કીધું આ પાછું આ બધું ટોપિક કાઢું કે ન કાઢું, પણ હવે સંજયભાઈ કહે છે તો મજા આવશે. ચાલો કયો, કેન યુ એક્સપ્લેન લિટલ બીટ અબાઉટ વોટ ઇઝ ડોપામાइन? जरा आपका एक्सपीरियंस के साथ समझाइए ना. experience भी और थोड़ा पढ़ा भी है. हाँ हाँ बताइए, पहले एक्सपीरियंस कहिए, फिर जो पढ़ा है बताइए. So this is where like the trivial pleasure जो बोलते हैं हम, जैसे आपने बताया, हाँ. तो उसमें the logic and the algorithm of the reels or all this social media is based on that you get that instant gratification. यस, And that gratification in human body is triggered by the release of dopamine. और डोपामाइन कहाँ से रिलीज होता है? ब्रेन से, बराबर. सो उसको कौन सा हार्मोन कहते हैं? एनीबडी नोस? हैप्पी हार्मोन्स करता एक बीजू पर नाम છે, રિવોર્ડિંગ હાર્મોન. ઇટ્સ ગિવિંગ યુ રિવોર્ડ. યુ ફીલ કે ભાઈ મેં આ જોયું ને એટલે આઈ એમ ગેટિંગ અ રિવોર્ડ, મને મળ્યું એટલે અગેન યુ આર ટેમ્પટેડ ટુ રિપીટ ધ સેમ થિંગ. એન્ડ કેન યુ ટેલ મી કે સમ એક્ઝામ્પલ્સ ઓફ ધીસ ડોપામાઇન રિલીઝ? No, so those examples are all in that reels and all that. So the feeds which are given हाँ to you are in that order. हाँ And also at a technical level, they have something called a sentiment analysis. हाँ. They are actually constantly observing your facial expressions when you're watching the reels. Really? Yes. Wow. There are 232 face points which they are mapped using the camera of how your expression is when you watch the reel. બોલો, ખબર હતી કોઈને આ? હા, ગુડ ઇન્ફોર્મેશન. પછી And then based on that, they capture what emotion you had watching that reel. So the next subsequent feeds are linked to that emotion. yeah, even I am also doing the same thing. Okay, so tell me, give me your example of some which releases your dopamine. No, so when I'll give you the example. Chai. See, you drink tea, caffeine ને બધું ઠીક છે, પણ ચા પીવાથી જે આમ કાંટો આવે. હા, you put the self and ભાઈ એ ગાડી ઇન્જિન સ્ટાર્ટ કરે, ઢાટ 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 બધા કાંટા આવે, એમ ચા પીવો એટલે ડોપામાઇન રિલીઝ થાય. સમથિંગ અધર? Yes. ગાંઠિયાસ. You eat ગાંઠિયાસ and ડોપામાઇન રિલીઝ થાય. the crocodile t-shirt, હા, આ સાઈડથી ચલો પૂછી લે, તમારું કયું ડોપામાઇન રિલીઝ છે? કહેતો જરા ખબર પડે. હા? શું? કામવાલી બા. હા, રાઈટ. કામવાલી બા આવી જાય તો ઓકે. બીજું કાંઈ? હા, ડ્રેસ ગોઈંગ આઉટ ટુ ઈટ, ડોપામાઇન રિલીઝ. ક્યાંય પણ લઈ જાઓ, કોમલાઓ પણ લઈ જાઓ, ઘર અમારે બનાવવું નથી ભાઈ, અમને એમાંથી છુટ્ટી આપો, ડોપામાઇન રિલીઝ. જો તમને આઈડિયા મળી ગઈ, અહીંયા ડોપામાઇન રિલીઝ કરો, તમને શાંતિ મળશે લાઈફમાં. હા, એનીથિંગ? ગોઈંગ ટુ ધ વોટર પાર્ક. એનીથિંગ એલ્સ? શોપિંગ. યસ, ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. હા, અને યુ નો વોટ, વેન યુ વોચ ધ રીલ્સનું એમાં પણ ડોપામાઇન રિલીઝ થાય છે. અને ઇફ યુ સ્ટડી યોર સેલ્ફ નો, ઇટ ઇઝ નથિંગ બટ દેટ ક્યુરિયોસિટી. આમાં શું થશે? સી, કોઈ પણ રીલ તમે ઓન કરો ને, યુટ્યુબ શોર્ટ્સ ઓન કરે, વોટ વિલ બી ઇન ધીસ એન્ડ વોટ વિલ હેપન નેક્સ્ટ? If what will happen next releases the dopamine. And I will tell you, I have taken this topic in a very positive sense. અત્યારે કેટલા લોકોનું ડોપામાઇન રિલીઝ થયું કે નહીં? So humor is a dopamine release.
So when satsang and humor both come together in a lighter moment, dopamine is released. અને I'll tell you, પહેલાના જમાનામાં લોકો when they used to go for puja, they used to enjoy so much. What was released? Sometimes when you are doing satsang અને કોઈ point તમને એકદમ મજા આવી ગઈ ભાવિનભાઈ, તો શું થશે? Dopamine release. So we have to find out the right sources of dopamine release. Instead of going to Instagram, why don't we go to Bhagwan? Why don't we go to the right thing? And I will tell you one of the very good things. See, અહીંયા તમારા લોકોનું ભાગ્ય નથી, તમે એટલા દુર્ભાગી છો કે તમને કોઈ અહીંયા એવું મળતું નથી to give something. ઇન્ડિયામાં તો તમે જાઓ ને તો તમને કેટલા બધા ચાન્સીસ મળે કે વેર યુ કેન ગીવ, શેર એન્ડ હેલ્પ સમવન. પણ યુ નો વોટ, મને એક વિચાર આવ્યો કે એકચ્યુઅલી ઇટ્સ નોટ અબાઉટ ધેટ, ઇટ્સ અબાઉટ માય ગિવિંગ કોન્શિયસનેસ. ઇફ યુ આર હેવિંગ ગિવિંગ કોન્શિયસનો ને, તમે અહીંથી બહાર નીકળતા હશો ને અને કોઈ ચાલતું જતું હશે ને, તો તમે તરત પૂછશો એને કે તમારે કઈ બાજુ જવું છે, હું તમને ડ્રોપ કરું. વોટ વિલ યુ રિલીઝ? ડોપામાઇન. કોઈને પણ તમે હેલ્પ કરો. અને one of the thing which we had taken in one of our શિબિર્સ was this, કારણ કે એમાં છે ને શ્રાવકના 21 ગુણની અંદર એક છે ગ્રેટિટ્યુડ. સો when you express your gratitude to someone, what is getting released? એટલે તમે એમ કહો ને કે તે મારા ફેમિલી માટે કેટલું કર્યું, જો કેટલા સિરિયસ થઈ ગયા બધા. ક્યારેક તો કહો તમે કે really you have done so much for me and for my family. What will get released? So, and you know what the best part was, કે જેને તમે ગ્રેટિટ્યુડ વ્યક્ત કરો છો એને તો ડોપામાઇન રિલીઝ થાય છે, પણ સાથે સાથે when you are doing the process of gratitude, no, you also feel dopamine release. So instead of tuchcha vastuti anand, we should find out new creative ways of dopamine release કે જેથી કરીને આપણે આ તુચ્છ વસ્તુની અટકે નહીં. સો અહીંયા એટલું સરસ કીધું છે કે વોટ શુડ આઈ ડુ? એન્ગેજ ઇન ધ હાયર સોર્સ ઓફ હેપીનેસ. ટેક હેપીનેસ ફ્રોમ હાયર સોર્સ, લાઈક ડુઈંગ પૂજા યર, ઇટ્સ એન હાયર સોર્સ. તમને સામાયિક ગમે છે, સામાયિક કરો, ઇટ્સ અ હાયર સોર્સ. તમને ધ્યાન ગમે છે, ધ્યાન કરો, ઇટ્સ અ હાયર સોર્સ. સો જસ્ટ ચેન્જ ધીસ. તુચ્છ વસ્તુથી આનંદ લેવાના બદલે ઉચ્ચ વસ્તુથી આનંદ લેવાનો. સિમ્પલ. ગોટ ધ આન્સર? લીવ અ ગોલ ફોકસ્ડ લાઈફ. અને તુચ્છ વસ્તુથી છૂટવા માટેનો એક સરસ ઉપાય પરમ ઉપાદેવે આપ્યો છે બહુ પુણ્ય કેરામાં. પશ્ચાત દુઃખતે સુખ નહીં. પાછળથી જે દુઃખ આપવાનું હોય ને એ સુખ નથી. અને તમે જોઈ લો, તમે આ મોબાઈલમાં કે શોપિંગમાં કે એમાં તમને ત્યારે થોડીક મજા આવશે, પણ 2-3 કલાક પછી ને માથું દુખે છે, હા કે ના? બસ ત્યારે ફોટો પાડી લેજો. પશ્ચાત દુઃખતે. તો ઓલા લોકો ફોટો પાડે ઇન્સ્ટાગ્રામવાળા, એના કરતાં આપણે જ આપણો ફોટો ન પાડીએ કે આવી હાલત થાય તો વાય માય વેસ્ટિંગ માય. અને યુ નો વોટ, એક એક ક્ષણ ઇઝ રત્ન ચિંતામણી જેવી. કેવી? રત્ન ચિંતામણી જેવી. And we are wasting hours and hours behind this crap. Again I am saying, little entertainment is fine, but be mindful. Okay? અને તમે જો એમ કહેતા હો ને કે આ સોશિયલ મીડિયા એ બધું ઘાણવાળી નાખ્યો છે, ઘાણવાળી નાખ્યો છે એટલે આખું આમ આપણું બગાડી નાખ્યું, સત્યાનાશ કરી નાખ્યું છે, તો શું કરવું જોઈએ ખબર છે? આ જ સોશિયલ મીડિયાને યુઝ કરો ફોર આત્મકલ્યાણ. ફોર એક્ઝામ્પલ, I'll just give an example. Yes, this is what Gurudev has done. Social media has become weakness of people. He is making it the strength of the people. તમે SRMD એક સોશિયલ મીડિયા ઉપર there is so much of information and inspiring information, helpful information, transforming information. Each and everything. Instagram SRMD છે, Facebook SRMD છે. તમે જાઓ અને તમે જે ખોલશો ને એમાં કંઈક, હા, SRMD મ્યુઝિક. અરે હમણાં જસ્ટ બિફોર પર્યુષણ જ્યુક બોક્સ વોઝ રિલીઝડ. અરે એટલે વોટ હેઝ હી ડન? જે આપણા લોકો બધાની વીકનેસ છે ને એને જ એવું નિમિત્ત બનાવો કે જેનાથી આત્મકલ્યાણ થાય. થેન્ક યુ. સો આ રીતે આપણે આપણું આત્મકલ્યાણ કરી શકીએ. તો next is what? 12. Ras Garav Lubdhata. What is in English?
બોલો બોલો મોટેથી ઇંગ્લિશમાં શું છે? Intense desire for tasty foods. ઇન્ટેન્સ Desire. ડિઝાયર ફોર Tasty foods. ટેસ્ટી ફૂડ. સી આગળ પણ ફૂડ વિશે કંઈક આવ્યું હતું. એ શું હતું? વિશેષ આહાર. ઇટ વોઝ અબાઉટ ક્વોન્ટિટી. હિયર ઇટ ઇઝ અબાઉટ ટેસ્ટ, ક્વોલિટી. And quality not in the form of nutrition, about the taste. સો અહીંયા ટેસ્ટની વાત કરી, ત્યાં તમે બહુ વધારે પડતું ખાઓ છો અને અહીંયા જે ખાઓ છો એનો અહંકાર કરો છો. આઈ ટેલ યુ હાઉ. પહેલાં તો રસ કરીને એનો ગારવ કરે. ગારવ હિયર ઇઝ ગર્વ. ગર્વ મીન્સ અહંકાર. અહંકાર શેનો? શેનો? રસનો. બોલો અહીંયા કેટલા કાઠિયાવાડી છે? હાથ ઊંચો કરો. બરાબર બરાબર કરો. આમથી આપણે ક્યાં શરમાવો છો શું કામ યાર? બરાબર હાથ ઊંચો કરો. પ્રોપર ઉપર આમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. કાઠિયાવાડી રસોઈ કેવી? સુપર. જો આમ એવરીથિંગ ગળ્યું 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 એન્ડ ધેટ્સ વાય વી આર વેરી ગળ્યા 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 સ્વીટ પીપલ. હા અચ્છા આ સુરતી કેટલા છે? સુરતી હા છે હો. વેરી ગુડ. પાછળ હા સુરતીનું ડેશ અને ડેશનું મરણ, સુરતીનું જમણ અને કાશીનું મરણ. શું બનાવે છે જો આ લોકો! હા આ લોકો કેવા બધા ફ્રેઝીસ બનાવે છે. જેમ કાશીનું મરણ બેસ્ટ કહેવાય ને, વન હુ ડાઈઝ ઇન કાશી ગોઝ ટુ મોક્ષ એન્ડ દે આર કમ્પેરિંગ ધેટ ટુ ધેર ફૂડ. હા પણ ખરેખર સુરતીનું હોય તો સર સુરતીનું ઊંધિયું જે તમે ખાઓ બરાબર કે નહીં. અને કાઠિયાવાડીનું શું બેસ્ટ? ગાંઠિયા. ફાફડા ગાંઠિયા. બરાબર છે. તો તમે ક્યાં ના છો? તમે કાઠિયાવાડી પણ નથી ને સુરતી પણ નથી. બોલો અહીંયા પ્રોબ્લેમ એવું છે કે વી ડોન્ટ નો. જીવન ગયું પાણીમાં. એકચ્યુઅલી ગુડ, વેરી ગુડ. આ ન ખબર છે પણ અહીંયા છે ને આ અમારા કાઠિયાવાડીની અંદર છે ને તમે આમ જમવા બેસો ને તો સામે છે ને આખો ડબ્બો હોય. શેનો? અને પાછળ એમાં ફ્રેશ અથાણા પણ હોય. મરચા હોય, છુંદો હોય, ચટણી હોય, ગોળ કેરી હોય, સંભારો હોય. હા હા છુંદો. અચ્છા ગુંદાનું અથાણું હોય. બીજું કેરનું ઓલું અથાણું હોય. આહા જો it goes on and on. This is રસ ગારવ લુબ્ધતા. I wanted to tell you this. અમારા કાઠિયાવાડીમાં અમારા ઘરે તો બે શાક હોય જ. યસ બે શાક તો હોય જ. સો ધીસ ઇઝ રસ ગારવ લુબ્ધતા. લુબ્ધતા ઇઝ ગેટિંગ ઇન્ડલ્જડ ઇન્ટુ ઇટ. એક રસ, સી રસ ઇઝ વન થિંગ. રસ તો હોવો જ જોઈએ કે નહીં? હા રસ હોવો જોઈએ પણ રસ એનો પાછો ગર્વ કરે અને એમાં ઇન્ડલ્જ કરે. ધીસ ઇઝ ધ રીઝન ઓફ મંકી માઇન્ડ. કેમ? વાય? કનેક્ટ હાઉ? હા ફૂડ ઇઝ નોટ ટેસ્ટી તો મગજ છટકે અથવા તો હા ડોપામિન રિલીઝ થાય. બરાબર છે. અને ડોપામિન રિલીઝ ન થાય ત્યારે ખબર પડે, પછી એંગર રિલીઝ થાય. એન્ડ યુ નો વોટ, યોર માઇન્ડ ઇઝ ઓલવેઝ ઇન ટુ ધીસ. શું બનાવવું, કઈ રીતે ટેસ્ટી કરવું, આમ કરું, તેમ કરું, ઓલું કરું, ફલાણું કરું. હા એન એક્સપેક્ટેશન. તમે બેઠા બેઠા વિચાર કરો કે શું મળશે શું મળશે શું મળશે. અને આ લોકો પૂછે શું બનાવું, તમે કહો ઢોસા. અને પછી આવે નહીં ઊંધિયું તો બહુ સારું કહેવાય, દાળ ઢોકળી. ત્યારે આપણે એમ થાય કેમ પૂછતા હશે. પૂછે એટલે આપણને આમ એક્સપેક્ટેશન થાય. બટ આ એક્સપેક્ટેડ ધીસ ઇઝ રસ ગારવ લુબ્ધતા. આવું થાય છે તો ધેન દેટ મીન્સ કે મારામાં રસ ગારવ કે ગારવ. સી શાસ્ત્રની અંદર છે 3 ટાઈપ્સ ઓફ ગર્વ કીધા છે. ગારવ એક રસ રિદ્ધિ ગારવ, એક શાતા ગારવ અને એક રસ ગારવ. સો વોટ ઇઝ રિદ્ધિ ગારવ? પૈસા, સમૃદ્ધિ. એક્ઝામ્પલ કેવી રીતે આપશો? જોબ એન્ડ સેલરી. અથવા આપણી પાસે કઈ ગાડી છે? પોર્શ છે આપણી પાસે. હા કઈ છે? હા કાંઈ નથી. હા તો પણ જ્યારે હોય તો એનો ગર્વ કરો. મારી પાસે આ વસ્તુ છે એનો ગર્વ કરો. રાઈટ. બીજું શાતાગારો. શાતાગારો એટલે શું?
પ્રાપ્ત થયેલી જે શાતા હોય ને, દેટ કમ્ફર્ટ્સ, એનો ગારો. ગ્રાહકો એમ કે ને, મારા તો નખમાં પણ રોગ નથી, નખમાં પણ રોગ નથી. સો આઈ હેવ નો ઇલનેસીસ એટ ઓલ. વોટ ઇઝ ધીસ? વિચ ગારવ? શાતા. અને મને ખાલી યાદ આવ્યા એક ભાઈ, એ અંકલ હતા. વન્સ અપોન અ ટાઈમ હી હેડ ટોલ્ડ મી, મેં કીધું અંકલ તમે કેટલી છે એજ? તો કે ભાઈ 70 છે. એન્ડ એટ ધેટ ટાઈમ હી હેડ સેડ ધીસ, એક વખત પણ હું હોસ્પિટલ ગયો નથી, મારા નખમાં પણ રોગ નથી. વિથ વોટ pride he was saying, and it was so tragic that within few years I had gone to his house ધર્મનું સંભળાવવા માટે, ને ત્યારે એને એટલી વેદના હતી, એટલી ખરાબ હાલત હતી. ત્યારે એમ થયું કે જે વ્યક્તિ વર્ષ પહેલાં એમ કહેતો હતો કે મારા નખમાં રોગ નથી, આઈ હેવ નેવર ગોન ટુ હોસ્પિટલ, ના કેવા કર્મના ઉદય છે. એટલે આપણે ક્યાંય ગર્વ કરવો નહીં, બરાબર છે? આત્માનું કાર્ય કરી લેવું. એન્ડ દેન ધ થર્ડ વન ઇઝ રસ ગારવ, વિવિધ ભોજનના રસનો ગર્વ. એટલે પછી જાણ કહે ને કે અમારી તો દાળ જે હોય ને, કાઠિયાવાડી દાળ, આ હા હા, જાણે તમે દૂધપાક જ પીતા હો ને એવું લાગે. હા, એકચ્યુઅલી ઓરિજિનલ એવી હોય છે. તમે નથી કહેતા, હેલ્થ કોન્શિયસ છો એટલે જુદી વસ્તુ છે. યુ અગ્રી વિથ મી? આવું આપણે કરતા જ કે અરે તમે મારા હાથની ઇડલી ખાધી નથી, રૂ જેવી ઇડલી હોય, નથી ખાવી, આપણે રૂ ખાવું ભાવે. ગ્રાહકો એવા એવા વખાણ કરે, અમે તો જે આ બનાવે ગોળ પાપડી, તો મોઢામાં નાખો તો ઓગળી જાય, નથી ખાવી ભાઈ, આવું બધું નથી ખાવું આપણે. પણ વી યુઝ ધીસ, યસ ઓર નો? તો એ રીતે ત્યારે જ્યારે જ્યારે આપણે આવું કરીએ ને, જસ્ટ ઇમેજિન કરો, 4 પ્રકારની વિકથા કીધી છે. એમાં એક વિકથા શેની છે? ભોજન સંબંધી. ભોજન સંબંધી ભક્ત કથા કહેવાય છે. ભક્ત એટલે ભક્તોની કથા નહીં, હો, ભગવાનના ભક્તોની કથા એમ નહીં. ભક્ત કથા મીન્સ ભોજનની. એન્ડ વેન યુ આર ટોકિંગ ધ હોલ ડે અબાઉટ ફૂડ, વોટ એમ આઈ ડુઈંગ? આઈ એમ ડુઈંગ વિકથા. કર્મબંધ થાય છે. અને એમ કહે ને કે કોઈ વ્યક્તિ હોય ને, સી તમને છે ને છોકરાઓને જોઈને ખબર પડે, જે આમ એકદમ શાંત હોય ને એવા હોય, તો કે આ પૂર્વમાં બહુ આરાધના કરીને આવ્યો છે. જે એકદમ હાઈપર હોય ને ઓલો હોય તો આપણે કે આ દેવલોકથી આવ્યો છે. એમ જે બહુ ખાતો પીતો હોય તો તિર્યંશથી આવ્યો છે, એમ પણ હોઈ શકે. પણ સાહેબે એટલું સરસ કીધું હતું કે ક્યાંથી આવ્યા એમાં આપણી પાસે ચોઈસ નથી, પણ ક્યાં જવું અને આપણે કઈ રીતે ખાય છે ને, વિલ ડિસાઇડ વેર આર વી ગોઈંગ. આખો દિવસ ખા 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 કરતો હોય તો સમજી જવાનું કે એનિમલ કિંગડમમાં ક્યાંક બુકિંગ થઈ રહ્યું છે. તો શું કરવું? 3 ટંક ખાવાનું, પ્રમાણમાં ખાવાનું. અને ટેસ્ટી ફૂડ ન ખાવું એમ નથી. અહીંયા રસ ગારવને લુક ધ ઇન્ડલ્જન્સ ઇન ધેટ ઇઝ રોંગ. અને એટલીસ્ટ ડોન્ટ ડુ અહંકાર ઓફ ધેટ વોટ ફૂડ આઈ એમ ઇટિંગ. બરાબર છે કે નહીં? સો આ રીતે એની વાત કરી. સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને હાઉ ડુ આઈ કમ આઉટ ઓફ ધીસ? બહુ સુપર છે. પહેલાં તો છે ને સમજો, કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે, સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીએ કીધો છે. જે કોઈ પણ ઉપવાસ કરતા હોય, જે કોઈ પણ આયંબિલ કરતા હોય, એને આ વચન એટલું હેલ્પફુલ થશે. જો આપણે કહીશું કે મેં આહારનો ત્યાગ કર્યો છે, આજે ઉપવાસ કર્યો હોય, તો યસ આઈ એમ નોટ ઇટિંગ આહાર ટુડે. પણ ભગવાને શું કીધું છે? સ્વાદનો ત્યાગ થવો જોઈએ. એની ટેસ્ટ ક્યારે થશે? પારણામાં. એટલે આપણે જ્યારે ઉપવાસ કરીએ, આપણે બધા કરશું જ ને છેલ્લે દિવસે. સંવત્સરી તો ઉપવાસ કરવાનો જ હોય ને, સવાલ જ નથી. આપણે જૈન તેને એટલીસ્ટ એક દિવસનો ઉપવાસ ન કરી શકે, એક દિવસ ત્યાગ ન કરી શકે, ત્યારે ખબર પડશે કેટલું ઇન્ટેલિજન્સ છે ફૂડમાં. કેવું કેવું યાદ આવે ખબર છે? દાળ ભાત ને કોબીનું શાક. બોલો, આમ પૂછે નહીં. મમ્મી કહે કે શું બનાવવાનું છે, તો મને સમોસા જોઈએ છે, મને એન્ચિલાડાસ ખાવા છે, મને પીઝા ખાવો છે. પણ જ્યારે ઉપવાસ કરે ને ત્યારે ખબર પડે કે આ ટેસ્ટ કેટલું ઇન્ટેલિજન્સ દાળ ભાત ને કોબીના શાકમાં થાય. યસ. So this will, so how beautifully this all tapasyas and everything is designed for us. That we come to know that where is our indulgence.
અને ખબરદાર હવે પછી કોઈ વાર પણ અરે તમે મારું છે ને પેલું કારેલાનું શાક કોઈ દિવસ ખાધું નથી, હું બનાવું ને ત્યારે યાદ આવવું જોઈએ રસ ગારો. અને તમે ખાતી વખતે ધ્યાન રાખજો કે તે શું ટેસ્ટી, વખાણ કરજો થોડાક, નહીં કરતા એમ નહીં, પણ આનો જો લુબ્ધતા કરશો તો અગેન વી આર ક્રિએટિંગ કર્મસ. બરાબર છે? સો ધીસ ઇઝ હાઉ વી હેવ ટુ બી વેરી કેરફુલ. તો કૃપાઉદય શું કીધું છે? આહારનો ત્યાગ શું છે? સ્વાદનો ત્યાગ. બધા સાથે એક વખત બોલો, સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીએ કીધો છે. એટલે હું ઉપવાસ કર્યો ક્યારે કહેવાશે? કે જ્યારે આઈ કેન કમ આઉટ ઓફ ધીસ સ્વાદ. બરાબર છે? અને એના માટે પાછું કૃપાઉદયે તરત બીજું એક સોલ્યુશન પણ આપ્યું છે. શું આપ્યું છે? આહાર કરવો તો પૂદગલના સમૂહ રૂપે કરો. સો વેનેવર યુ આર ઇટિંગ નો, વોટ ઇઝ ધીસ? એક પૂદગલનો સમૂહ છે, કલેક્શન ઓફ મેટર. પણ આમ જરાક વ્યવસ્થિત છે એટલે ફાફડું ગાંઠિયું બની ગયું. પણ છે શું? બોલો બરાબર, પૂદગલનો સમૂહ છે. એટલે તમે ગાંઠિયો ખાશો કે નહીં? ખાવું તો પડે ને. હા, તમે સિંગાપુરમાં બધા મહાવીર ક્ષેત્રમાં આવેલા ખાવું પડે છે એટલે ગાંઠિયા ખાય છે. બોલો ભાઈ, પૂદગલના સમૂહ રૂપે ખાવું. ધીસ ઇઝ નથિંગ બટ, હા, જો હું તમને એક સરસ મંત્ર આપું છું જે તમને બહુ હેલ્પફુલ થશે. બરાબર છે? તમે જ્યારે ખાઓ ને, ગાંઠિયા ખાઓ ને, હા, તો ગાંઠિયું લેજો, ચટણીમાં ડુબાડજો. પેલી હોય ને, કઈ ચટણી હોય? એટલે કઢી હોય, કઢી. અચ્છા, હા, એમને એમ ભાવે છે, એમને એટલું બધું ભાવે છે, એમને એમ ખાય છે. સો વોટ એવર યુ આર ઇટિંગ, વેનેવર યુ આર ઇટિંગ, સો યુ ટેક દેટ કોળિયો. કોળિયાને ઇંગ્લિશમાં શું કહેવાય? બાઇટ. યુ ટેક દેટ બાઇટ. બરાબર છે? તો એ લઈને તમે મોઢામાં મૂકો ને, ધેટ ટાઈમ યુ સે ધીસ મંત્ર. બધા બોલશો મારી સાથે? આ પૂદગલ આ વાસણમાંથી આ વાસણમાં જાય છે. એમાં તું કેમ ઊંચો નીચો થાય છે? પોઈન્ટ ડુ વી નોટ ઇટ? તેજસ, ઊભો થા. ચલ બોલ, મંત્ર બોલ. એ જોયા વગર. એ ભાઈ, આ વાસણમાંથી આ વાસણમાં નહીં, ઉલટું થઈ જશે ભાઈ. હા, આ વાસણમાંથી. વેરી ગુડ. હા, યાદ રાખજે હવે. બરોબર? અને તું યાદ નહીં રાખે ને તો પેલા બેન તને યાદ કરાવશે. તું જરાક કમ્પ્લેન કરશે ને ત્યારે આ મંત્ર એ બોલશે, બેન ઊભા થાઓ. ક્યાં છે બેન? ઊભા. હિત અત્યારે એકદમ ખુશ થતો હશે. વેરી ગુડ, મારા મમ્મી પપ્પાને ઊભા કર્યા. શરમાઈ ગયા તમે? મારા ભાઈને તમે શું કહેશો? આ પૂદગલ આ વાસણમાંથી, વાસણ મીન્સ વોટ? એ આ લોકોને ઇંગ્લિશમાં કહેવું પડશે, કારણ કે એ લોકોને પછી યાદ નહીં રહે ને. સો ધીસ મેટર ફ્રોમ ધીસ વેસલ ઇઝ ગોઈંગ ઇન ટુ ધીસ વેસલ. Then why are you going up and down? It is so beautiful. અને it's a fact ને. સી, આ પણ એક વાસણ છે જેમાંથી આપણે જમીએ છીએ. અને પેટ પણ છે ને, પેટ એ પણ એક વાસણ છે ને. તકલીફ ક્યાં છે ખબર છે? આ 2 ઇંચના દલાલની તકલીફ છે. દલાલ, સી, દલાલ લોકોને બહુ પ્રોબ્લેમ હોય. એજન્ટ્સ જે હોય ને વચમાં, the landlord doesn't have problem in giving in less rent. The taker wants it, but dalal, you know what? એ લોકો બધા બહુ નાટક કરે. વાત સાચી કે નહીં? એવી રીતે જ છે. આ વાસણને પ્રોબ્લેમ નથી. આ સાચું કયો, પેટમાં ખાવાનું વયા ગયા પછી કઈ ફરક પડે છે તમને? પણ એ 2 મિનિટ 10 મિનિટ જે અહીંયા પાસ જે કરવાનું હોય છે એમાં દલાલ બહુ નાટક કરે છે. તો યાદ રહેશે પેલું, કોણ ઊભું થશે હવે? ડગલી. Stand up on the bench. So, નહીં. સિંગાપુરના લોકો ડાયા બહુ ને. આ કોળિયો ક્યાંથી આવ્યો? Now stand up on the bench. જો બધા હેલ્પ કર્યું, ફ્રેન્ડ લોકોએ જોયું કેવા હેલ્પ કરે છે એકબીજાને. હા, એ તું એટલે શું મને કે છે? તું તારા માટે છે. જ્યારે તું જમે ને ત્યારે તારે પોતાને કહેવાનું, તારી વાઈફને પણ નહીં. હા,
આઈ હોપ આ બધા બરોબર કરો. મને એમ થાય કે હું શું શીખવાડું છું, તમે લોકો શું કરશો અને શું થશે, અને જ્યારે સાહેબને ખબર પડશે ત્યારે મારું શું થશે કે આવું બધું શીખવાડ્યું હતું. સિંગાપોર આના માટે મોકલ્યો હતો. બેહી જાઓ. હા, એથી કોકને પકડો. મોલાલી સ્ટેન્ડ અપ. ચાલ બોલ મંત્ર બોલ ફાસ્ટ. એટલે શું છે, કિયારાને ખબર પડે કે મમ્મી બરોબર આન્સર કરે છે કે નહીં. પાછું તું કીધું. આ રિકેશ નથી કહેવાનું, તારી જાતને કહેવાનું છે. અચ્છા કિયારા, આસ્ક મમ વોટ ઇઝ પૂતગલ. મમ વોટ ઇઝ પૂતગલ. વોટ ઇઝ પૂતગલ? Matter. It is just a matter having a particular taste, particular color, particular form, a particular texture and particular smell. That's all. બેસી જાઓ. આમ કરશું તો ખબર નહીં, આપણું દિગંબરમાં જ કન્ટિન્યુ કરવું પડશે મને લાગે છે. ઓકે, સો એવરીબડી ઇઝ ક્લિયર વિથ ધીસ. ઇન્ટેલિજન્સ નહીં કરો ને, મંત્ર યાદ રહેશે ને બરોબર? હા, થેન્ક યુ. તો નેક્સ્ટ શું છે? અતિભોગ. આહા, અતિભોગને શું કહેવાય છે ઇંગ્લિશમાં? Indulgence of sensual pleasures. ઇન્ડલ્જન્સ ઓફ સેન્સ્યુઅલ પ્લેઝર્સ. તમે કહેશો કે હમણાં જ તો આવ્યું ને ફૂડનું, પણ એ ફૂડનું હતું. અહીંયા બધા જ સેન્સ્યુઅલ પ્લેઝર્સની વાત છે. ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ ફૂડ. ધેટ વોટ વી સી, ધેટ વોટ વિચ વી હિયર, આ બધા એમાં આવશે. ધેટ વિચ વી ફીલ બાય ટચ. હાઉ મચ ટાઈમ યુ ટેક ઇન શાવર કેટલું કરો છો ભાઈ? સો એ આમાં આવશે, અતિભોગમાં આવશે. 5 મિનિટમાં કર્યું ફાઇન, 15 મિનિટ લગાવી અતિભોગ. ખ્યાલ આવે છે? બરાબર છે. સો અગેન સી, અકર્ણ્ય વિલાસ હતું કે નહીં? That was also about sensual pleasures. So what is difference between that and this? So that was અકર્ણ્ય. જ્ઞાનીએ જે આજ્ઞા આપી નથી, ના પાડી છે જેની, એમાં ઇન્ડલ્જ થવું. અહીંયા તો જે હા પાડી છે, ભગવાને ગાંઠિયાની હા પાડી, ના તો નથી જ પાડી, બરાબર છે. એટલે ગાંઠિયા યુ કેન ઈટ, રાઈટ? હવે ગાંઠિયા જે વધારે પડતા ખાઈએ છે ને, કેટલા? આખું પેકેટ. કેટલા ગ્રામનું? 500 ગ્રામ સફરજન. એટલે રૂલ શું હતો? વોટ શુડ વી ડુ? નોટ ટુ ઈટ ફ્રોમ ધ, ક્યાંથી ખાવાનું? પ્લેટમાં કાઢીને ખાવાનું, જેથી કરીને તમને ખબર પડે કે તમે આ ચોથી વખત ખાઓ છો, રાઈટ? સો અતિભોગ, અતિ આહાર, વ્યસન, આ બધું. તો અહીંયા ખાસ આ અતિભોગની વાત કરી. અને એટલે આઈ વોન્ટ ટુ ટેલ વન થિંગ, હાઉ બ્યુટિફુલ અવર જૈનિઝમ ઇઝ. આપણા શ્રાવકના 12 વ્રત છે, બરાબર છે? તો 5 અણુવ્રત છે, બરાબર છે? એના પછી જે 3 આવે છે એ ગુણ વ્રત કહેવાય છે. એમાં છઠ્ઠું છે ભોગ, ઉપભોગ, પરિમાણ વ્રત. સો વોટ ઇઝ ભોગ એન્ડ ઉપભોગ? એક વખત જે લેવાય એને ભોગ કહેવાય. વારંવાર જે લઈ શકાય એને ઉપભોગ કહેવાય. સો ફૂડ વિલ કમ ઇન ભોગ, કારણ કે યુ કેન ઈટ વન્સ, બરાબર છે, એન્ડ ધેન ઇટ્સ ડન. ક્લોથ્સ એમાં આવશે. તો એનું પરિમાણ કરવું, પરિમાણ એટલે લિમિટ કરવું, ધેટ ઇઝ કોલ્ડ ભોગ, ઉપભોગ, પરિમાણ વ્રત. હાઉ બ્યુટિફુલ અવર જૈનિઝમ ઇઝ, આઈ વિલ પ્રૂવ યુ નાઉ. And that will help in controlling your mind. When you limit, તમે આપણા વડીલોને, દાદા દાદીને કે જોયા હશે, એ લોકોની લિમિટ્સ હોય. અમે આટલા જ દ્રવ્ય લેશું, અમે આટલું જ ખાશું. કેમ? કારણ કે when there is limitation of દ્રવ્યસ, then your સંકલ્પ will be not too much. મારા 6 દ્રવ્ય છે, મને મિનિમમ 3 જોઈએ છે, બીજા 3 તમારે જે આપવા આપી દો, પતી ગયું. બટ ઇફ આઈ હેવ નો લિમિટ્સ ઓફ દ્રવ્ય, અરે આ પણ લો ને, થોડુંક આ અથાણું પણ ચાખો ને, તમે આ ચટણી પણ બનાવેલી છે, તમે આ પણ લો ને, માઇન્ડ વિલ જમ્પ. બટ નાવ યુ આર ક્લિયર. જ્યારે જમવા બેસું 6 દ્રવ્ય લેવાના છે, 6 લઈ લીધા, એન્ડ ફિનિશ. અને એમાં બેઝિક તમારે 4 તો લેવાના જ હોય. સેલેડ લો તમે, પ્રોટીન લો તમે, પછી વેજીટેબલ્સ લો અને રોટલી લો, એટલે 1 કે 2 બચે. બટ ધેન માઇન્ડ વિલ નોટ જમ્પ હિયર એન્ડ ધેર. મેક સેન્સ? અચ્છા, ક્લોથ્સ યુ ડિસાઇડ, મારે કેટલા ક્લોથ્સ લેવા છે, કેટલા રાખવા છે પુનિતાબેન? હા, વર્ષના, મહિનાના નહીં.
વર્ષના 10, બરાબર છે. હવે તમે ઇન્ડિયા ગયા, બરાબર છે ને, મસ્ત સેલ હતું ને આ હતું, તમને ગમી ગયું તમારું, અને તમે 10 લઈ લીધા, બરાબર છે. 10 લઈને તમે આવી ગયા. હવે 10 નેક્સ્ટ તમે ક્યારે લેશો? નેક્સ્ટ યર. 1 વર્ષ સુધી બીજું નહીં લો નિતેશભાઈ, 1 વર્ષ સુધી બીજો ખર્ચો નહીં. હવે અહીંયા ક્યાંક સેલ આવી અને તમે બેનપણી ફોન કરે, પુંસ there is a sale. આ હેમલ કે ઓલી ત્રિશલ તમને ફોન કરે, તમે શું કહેશો? આઈ વોન્ટ બાય. બાય? મારા લિમિટ્સ છે, માય કોટા ઇઝ ધેટ. સી હાઉ મચ ઇટ હેલ્પ્સ. એટલે તમારું તો ત્યાં જ કટ ઓફ થઈ ગયું. બચી ગયા કે નહીં તમે? ઓલ એગ્રી? એટલે આ કેટલું સરસ છે. જો હવે તમે જો એ ન રાખ્યું હોય તો યુ વિલ ગો ઓન બાઇંગ એન્ડ યુ વિલ હેવ ધેટ વ્હીકલ્સ ને આ ને ચાલ્યા જ કરશે કે નહીં ચાલ્યા કરશે? તમે ડિસાઈડ કરો કે મારે એક ગાડી રાખવી છે. સી અહીંયા તો એનો એટલો ઇશ્યુ છે ને કે આમ એક પણ રાખવી એટલે બહુ મોટો પ્રોબ્લેમ છે. પણ ઇન્ડિયામાં કેવું હોય છે કે 1, 2, 3 ગાડી. પણ જો તમે 2 ગાડી રાખો ફિક્સ કે મારે 2 થી વધારે નથી ખર્ચો કરવો, ત્રીજાનું ગમે એવું એડવર્ટાઇઝમેન્ટ આવે, ગમે એવું ઓલું આવે, તો તમે શું કહેશો? મારો લિમિટ્સ, મારો કોટા પતી. હવે એમ નહીં કહેતો એક ગાડી પછી બીજી લેવી છે, તો પણ વિકલ્પો ઘટશે. અને એમાં તમે એમ વિકલ્પ રાખો કે મેં એક વખત ગાડી બાય કરી છે, 5 years I am not going to do any વિકલ્પ. See how much this Jainism helps us. We should be proud to be a Jain. Okay, our Jainism is such that it helps us to focus our mind, to control our mind. So એટલે છે ને આ બધી વસ્તુનું આપણે જો કંટ્રોલ રાખીએ ને, સી ઇવન ફૂડની અંદર, એટલે જ ગુરુદેવે બહુ સુપર વાત કરી હતી, સમ્યક આહાર થવો જોઈએ. સમ્યક એટલે રાઈટ પ્રોપોર્શનમાં. સો હાઉ ડુ વી કમ ટુ નો, તુષલ, કે ધીસ ઇઝ ધ સમ્યક આહાર? વેન શુડ આઈ સ્ટોપ? સો બાપા હેડ સેડ કે ખાધા પછી થોડાક વારમાં કંઈ છે ખાવા માટે, કંઈ ખાવા માટે છે, ભૂખ લાગી ગઈ. સો ધીસ વોઝ નોટ સમ્યક આહાર. યુ હેવ ઇટન લેસ. અને ખાધા પછી બહુ ખવાઈ ગયો. ધીસ ઇઝ ઓલ્સો નોટ સમ્યક આહાર. સમ્યક આહારની ડેફિનેશન શું છે ખબર છે? એ આહાર કર્યા પછી 4 કલાક સુધી આહારનો વિકલ્પ ન આવે, એ છે સમ્યક આહાર. એન્ડ એઝ કમિટેડ 9:30 થયા છે. I am closing down here, but for tomorrow I am giving little bit of homework. એક બહુ સુપર એક્સરસાઇઝ આપણે કાલે કરવાના છે. હું અત્યારે ડિસ્ક્લોઝ નથી કરતો, પણ તમે છે ને થોડુંક એ યાદ કરીને આવો કે જેની સાથે તમારે કંઈક આમ તું મેં and you are not able to forgive that person for any reason. એ થોડીક વિચારણા કરી અને કાલે આવજો, તો then what practical we are going to do, you will be able to do it very beautifully and you will be ready for Samvatsari. Thank you. Jainendra. Every day we keep learning new ways of how we can change our lifestyle. Every day it brings us, ideas and thoughts and ways we can change. It taps into us and says, hey, are we on track? And these are just the opportunities that we shouldn't miss. While it only comes once a year, Paryushan goes so deep, all of these learnings go so deep that we can continue and make it as our habit and into our lifestyle. So once again, Rajuji, thank you again that you keep us on our toes and you keep us ensuring that we apply these learnings into our lifestyle again and again. We still have few more days to go. The morning sessions are equally intellectual, equally deep, and
I still remember what Rajiv Bhai mentioned, the mission Monash, the mission of Ragnash, and it was so impactful that how we can immediately absorb ourselves into the Patrang 128, and it just connects with us. You should not miss that as well. The session will happen again tomorrow morning, and will probably be in the last phase of the Patrang. It is a record ever that we've seen the number of tapasyas in our Singapore Jain Religious Society. We've touched 42 tapasyas. And this has to be only Guru Kripa. Dev Guru Kripa. This has to be, Dev Guru Kripa is showering upon us that we have reached this count. And this cannot be like just a personal will. You can't do this with your personal will. આમાં તો blessings shower થતા હોય તો જ આટલું થઈ શકે છે. અને I'll now read out the names. 42 minutes તો નહીં થવી જોઈએ, પણ જલ્દી રીડ આઉટ કરી લઈએ અને આપણે પછી અનુમોદના બી ગાશું. અને સાથે સાથે ફેમિલી મેમ્બર્સ બી છે. મિકિનભાઈ શાહ 10 ઉપવાસ, મેઘનાબેન કોઠારી 9 ઉપવાસ, નયનભાઈ માલદે 24 ઉપવાસ છે એમનો 9મો, માહિરભાઈ શાહ, this is the youth 6 ઉપવાસ, હિતેશભાઈ શાહ who's completed his 8 ઉપવાસ, એમને પારણું કરી લીધું છે. ધીરજભાઈ ઓસવાલ 8 ઉપવાસ, જયશ્રીબેન દોશી એમણે બી પારણું કરી લીધું છે 8 ઉપવાસ પર. અનાયા સુકેન શાહ, she is a 13-year-old 6 ઉપવાસ. સુકેનભાઈ શાહ પેરેન્ટ છે સાથે. ધ શ્રોફ પરિવાર, વિહાન 7 ઉપવાસ, 15-year-old youth. મિશ્કા 6 ઉપવાસ, she is also 12-year-old. ભાવિનભાઈ શ્રોફ 6 ઉપવાસ. હાર્દિકભાઈ 7 ઉપવાસ, his daughter હેતવી શાહ 6 ઉપવાસ. અક્ષયભાઈ શાહ 6 ઉપવાસ. હેતવીનો 7મો ઉપવાસ છે. મિછામી ટુકડામાં આપણે કરેક્ટ કરી લેશું. અક્ષયભાઈ શાહ 6 ઉપવાસ. અલ્પાબેન શાહ 6 ઉપવાસ. અતીતભાઈ શાહ 6 ઉપવાસ. ભાવિકભાઈ દોશી 6 ઉપવાસ. ગોવિંદભાઈ ભંડારી 6 ઉપવાસ. હર્ષભાઈ શાહ 6 ઉપવાસ. હિતેશભાઈ શાહ અને માનસીબેન શાહ કપલ 6 ઉપવાસ આર MC મેમ્બર. જીતુભાઈ શાહ 6 ઉપવાસ. જીતુભાઈ તો રોજ આવે છે, અહીંયા બી બેઠા હશે. જીતુભાઈ 6 ઉપવાસ. માહિક શાહ 13-year-old 6 ઉપવાસ. રવિભાઈ શાહ also father daughter combination 6 ઉપવાસ. નમ્રતા શાહ 6 ઉપવાસ. નિમિષભાઈ શાહ 6 મૌન ઉપવાસ. પારુલબેન કોઠારી, she is part of our secretariat team and social media team as well, 6 ઉપવાસ. પ્રતીકભાઈ ગાંધી 6 ઉપવાસ. પ્રિતેશભાઈ શાહ 6 ઉપવાસ. રશ્મિબેન કોઠારી આપણા સંદીપભાઈના સ્પાઉસ 6 ઉપવાસ. રિયા મહેતા, she is youth 6 ઉપવાસ. શ્રીકા જૈન 6 ઉપવાસ, a 13-year-old girl. વૈભવ સંઘવી 6 ઉપવાસ. વિરેશભાઈ મહેતા 6 ઉપવાસ. આરતીબેન કામાની 5 ઉપવાસ. દિવ્યા શાહ 5 ઉપવાસ, a 15-year-old. ગ્રીષ્મા કામદાર 5 ઉપવાસ. મનીષાબેન ચોવટિયા 5 ઉપવાસ. પન્નાબેન ટિમ્બડિયા 5 ઉપવાસ. પ્રતિકભાઈ જોબાલિયા, પન્નાબેન પરેશભાઈના સ્પાઉસ આપણા પ્રતિકભાઈ જોબલિયા 5 ઉપવાસ. વિમલભાઈ વરાડિયા 5 ઉપવાસ. વિમલભાઈ is also part of our treasury team. A total count of 42 ઉપવાસ. ખૂબ અનુમોદના આપણે ગાઈએ. અનુમોદના અનુમોદના વારંવાર, અનુમોદના 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 વારંવાર. You can feel the dopamine is flowing, right? As Sandeepbhai rightfully brought us to the science of dopamine. It was really interesting way how you put it. But this is exactly how the gratitude and the anumodna brings the dopamine in us, and it just hilarious and happiness and joy. So you can see that. એની માટે પારણાની સરસ મજાનું સેલિબ્રેશનની તૈયારી થઈ રહી છે.
You can see that most of the MC is not here, except Bhavinbhai is seated here. And બીજું કોઈ છે? અને ધર્મારભાઈ was there at the back, I saw. Arya, અહીંયા જ આવી ગયા. But the rest of the MC is visiting the tapasvis. And it was like overnight plans and overnight schedule, routing and all of that was done so that every MC can go and meet the tapasvis in person. And that is our hope, how we would want to go and wish them Anumodna and invite them to the Parna as well. બીજું ખાસ આપણે પ્રભાવનાની વ્યવસ્થા થઈ છે મહાવીર જયંતિના હિસાબે આપણે લાડુ ને એ બધી બી પ્રભાવના તમે જરૂરથી લેજો. Yesterday and today we celebrate Mahavir Jayanti for 2 days. અને એની સાથે સાથે મોમબત્તી પણ રાખવામાં આવી છે, તો તમે મોમબત્તી પણ જરૂરથી લેજો. એ પણ પ્રભાવના માટે આપણે ત્યાં લાડુની બાજુમાં જ રાખી છે, તો પ્લીઝ સેલ્ફ પિક વન. આરતી અને મંગલ દુઆ કરીએ આપણે, અને બધા જ તપસ્વીઓ આગળ આવી જાઓ. આજે તપસ્વીઓ આરતી કરશે. He has just given me the consent to disclose. Today it is 8 Upas. 8 ઉપવાસ. અરે ક્યાં બાત હે. ખૂબ ખૂબ અનુમોદના. ખૂબ. જયપેશભાઈ જૈનનું આપણે નામ એડ કર્યો.